આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો, કમાવ દીકરો સૌને ગમે. આવું જ કાંઈક જુનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે. આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને. તેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામજોગ એવો ખુલાસો કર્યો, લેટર લખ્યો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, 3 વર્ષનો હોદ્દો, આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે. એમાં જુનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા 3 ટર્મથી એટલે સતત 9 વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે. આ ઓછને કારણે તેણે અસંખ્ય ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાં એના શરણાગતિ સ્વીકારી લ્યો, કાં ટૂંકમાં એ કેમ કરો. આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે. અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે. એટલે એ કાંઈ અજાણી વાત નથી. પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે, મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જુનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે, બરાબર, જે જિલ્લા પ્રમુખ જુનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ. કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી. હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા. બાકી તો માન લો કે મને સાંભળ્યું હતું કે ભાઈ ખરેખર જુનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજનો નથી. પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર છતાં CR પાટેલનો પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય. પોતાને પણ માન લો નાના મોટા કવર મળતા હોય એવું લાગે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો, તો જ્યાં ગજાગરો દીકરો ગમે, કમાવ દીકરો ગમે, આવું બધું હોય. એટલે ભ્રષ્ટાચાર પર સરબ સીમાય છે. અસંખ્ય એવી 250થી 300 મંડળીઓ, સહકારી મંડળીઓ બોગસ છે. અત્યાર સુધી માન લો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જગ્યાએ જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી. બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી અને પરબારા એને મતદાનનો અધિકાર પણ આપી દીધો. આ વસ્તુ રજિસ્ટ્રારને ક્લાસ 1 અધિકારીને વિશ્વાસમાં લીધા વગર તો કાંઈ થાય નહીં. એ પણ પ્રેશરમાં હોય, એ પણ દબાણમાં હોય. એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે. અને વારે ખેલે એ પોતાની મનમાની કરી અને સહકારી ચલાવતા હોય, અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય. સામાન્ય માન લો કે જગ્યા હોય અને એમાં પણ TPEPમાં પણ નાના મોટા ફેરફાર કરે, પોતાના હિતમાં હોય, પોતાના નાગરિકો હોય એને સાચવવા માટે. એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે જો અને ખરેખર આપ બુદ્ધિથી વિચારો કે ભ્રષ્ટાચાર ભાજપનો કઈ તરફ જઈ રહ્યો છે. અને ભાજપમાં પણ ઉપલા લેવલથી પોલમપોલ છે. હોદ્દામાં જો કે સહકારી ક્ષેત્ર લ્યો કે પોલિટિક્સ લેવલ લ્યો. એટલે જોઈ જવાહરભાઈની વેદના છે એ વાનની વડાપ્રધાન શ્રીની ઉપર કેવો અસર કરે છે. તે બદલ જય હિન્દ, જય ભારત. કનુભાઈ ભલાળા, તાલુકો વિસાવદર, ડિસ્ટ્રિક્ટ જુનાગઢ. પૂર્વ મંત્રી કૃષિ અને જળસંપત્તિ રાજ્ય કક્ષા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જુનાગઢ. આજે જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અમારો પણ ઉલ્લેખ છે, મારો પણ ઉલ્લેખ છે કે કનુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી. તો અમે પણ આજથી 1.5-2 વર્ષ પહેલા હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ, માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે, ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા, જિલ્લા પંચાયતમાં પણ હતા. એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે, અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમનેમ હોય.
તો આ બરાબર નહીં, અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં, અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84 થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને ત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની, અને આગેવાનો કોઈ ન હોય તોય બરોબર, એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રિપીટ એટલે એનું કારણ શું? હવે અમે એમાં હું અત્યારે જુનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં, તો એને જો મજબૂરી હોય, પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દા આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરાઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે. જો આખા ગુજરાતમાં આવું ન થતું હોય, જુનાગઢમાં શા માટે? તો અમે જે કઈ ભોગ દીધો છે એનું શું? આવી રીતે વેડફી નાખવાનું છે અમારી મહેનત, અમે લોહી રેડ્યું છે. પછી બીજી વાત કરું તો સિનિયર આગેવાન હોવાને નાતે અવારનવાર અમારે વિધાનસભા સીટમાંથી, જિલ્લામાંથી અને આમ કહીએ તો આખા ગુજરાતમાંથી મને કહેવામાં આવતું હોય કે ભાઈ તમે અવાજ ઉઠાવો, આવી રીતે આ હું કામે જુનાગઢ જિલ્લામાં આવી રીતે શા માટે આમ થાય છે? તમે સિનિયર છો, તમારે બોલવું પડે. ગ્રામીણ વિસ્તારના કાર્યકર્તાઓ અહીં મારી પાસે ટોળે આવીને કે તમે અવાજ ઉઠાવો, એટલે અને હવે તો ન્યા સુધી છેલ્લા 2-3 મહિનાથી તો કહેવા લાગ્યા લોકો કે તમે મોદી સાહેબ હારે તમારો સીધો સંપર્ક છે, સીધો તમારે એની હારે પરિચય છે, તમે મોદી સાહેબને દિલ્હી જઈને કેમ નથી કહેતા કે આ આવી રીતે શા માટે એમ? એટલે કહેવાનું એવું જ છે કે આવી રીતે કરવાનું કારણ અને મજબૂરી જો પ્રદેશની હોય તો પ્રદેશે અમને 2-4 લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તો અમે લોકોને જવાબ દઈ શકીએ. અમારે જવાબ શું આપવો? સવાલ આ ન્યા છે. 3 હોદ્દા આપે કે 5 આપે, પણ અમને વિશ્વાસમાં લેવા જોઈએ, અમને જાણ કરવી જોઈએ કે આ માટે અમે આને આ હોદ્દા આપવા પડે એમ અમારે જરૂરી છે. એટલે વાત એ છે, આલો સહકારીમાં નોમાં એ એની રીતે જીતીને આવતો હોય, લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતો હોય, એમાં આપણે સમજ્યા, પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં તો કોઈ પણ બનાવી શકે? શા માટે આ રિપીટ? એટલે આ રજૂઆત અમે 1.5 વર્ષ પહેલા કરેલી હતી.